આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ हैवर। तिरंगा देश की शान है, हर भारतीय का स्वाभिमान है। यही है गंगा, यही है हिमालय, यही हिंद की जान है। तीन रंगों में रंगा हुआ ये अपना हिंदुस्तान है। ना पूछो जमाने से क्या हमारी कहानी है, हमारी पहचान तो बस यही है कि हम हिंदुस्तानी हैं। हैवर टीम की ओर से सभी सुनने वालों को स्वतंत्रता दिन की हार्दिक शुभकामनाएं। नमस्कार, હું ચિત્રા ચૌધરી। કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, ઓપરેશન સિંદૂર આતંક સામે લડાઈમાં બેજોડ। સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જવાનો, યુવાનો અને ખેલાડીઓની પ્રશંસા કરી। કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં, ગરમી અને બફારા વચ્ચે જિલ્લામાં ઝરમરથી અડધો ઇંચ વરસાદ। રવાપર દહીસરા માર્ગો પર પાણી વહી નીકળ્યા, ઊભા પાકને નવજીવન। કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક હેડલાઇનમાં, દેશલ પરથી હાજીપીર સુધી 32 કિલોમીટરના કોન્ક્રીટ રોડ માટે 80 કરોડ મંજૂર। રાજ્યનો બીજો અને કચ્છનો પહેલો કોન્ક્રીટ રોડ બનશે। જયેશ રાવલ। દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, તિરંગા યાત્રા થકી જુબેલી ગ્રાઉન્ડથી હમીરસર સુધીના માર્ગો વંદે માતરમ તેમજ ભારત માતા કી જય ના ગર્વનાદથી ગુંજી ઉઠ્યા। દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર બીજા એક સમાચાર છે, આજથી સાતમ આઠમના લોકમેળાનો રંગે ચંગે આરંભ। હંગામી નગરપાલિકામાં 10 વાગે ધ્વજવંદન કાર્યક્રમ બાદ દાદા દાદી, મંગલમ અને ખેંગાર પાર્કના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। દિવ્ય ભાસ્કરના ગાંધીધામ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કરાર આધારિત જ્ઞાન સહાયક માટે અરજીઓ મગાવાઈ। પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક સુધી થશે ભરતી। 19 થી 26 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી થશે। અમી કારિયા। સંદેશના ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે, કિસ્તવાડમાં આબ ફાટ્યું, 50 થી વધુના મોત। ચસોટી ગામમાં મંચેલ માતાના ધાર્મિક પ્રવાસે આવેલા 300 થી વધુ લોકો તણાયા, 200 લાપતા। સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે, ડ્યુટી ચોરીના મામલે ડીઆરઆઈની કાર્યવાહી। કંડલા બંદર પર રોક સોલ્ટના વધુ 80 જેટલા કન્ટેનરો અટકાવાયા। વધુ એક હેડલાઇનમાં, માંડવીના દરિયામાં 40 બોટ સાથેની તિરંગા યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની। હું પાયલ અંતાણી। ગુજરાત સમાચારના કચ્છ આવૃત્તિના સમાચાર છે, ગાંધીધામના હેડ કોન્સ્ટેબલને પણ પુરસ્કાર। ગુજરાત પોલીસના 23 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રક। ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે, પ્રોવિડન્ટ ફંડ કચેરીનો નવો નિર્ણય સમસ્યાઓ સર્જી શકે। નોકરી કરવી હોય તો ઉમંગ એપ ફરજિયાત। પ્રોવિડન્ટ ફંડ માટે ચહેરાની ઓળખ જરૂરી। પ્રોવિડન્ટ ફંડ કચેરીના અધિકારીઓને પણ ઉમંગ એપમાં નવા નોકરિયાતોના નામ રજીસ્ટર કરવા અંગેની તાલીમ અપાઈ નથી। ગુજરાત સમાચારના 11મે પાને સમાચાર છે, પોઝિટિવ પરિબળો વચ્ચે બિટકોઇન $1,24,000ની નવી ટોચે। ગુજરાત સમાચારમાં વધુ એક સમાચાર છે, રખડતા કૂતરાઓના વિવાદમાં 3 જજોએ ચુકાદો અનામત રાખ્યો। સ્થાનિક તંત્ર કામ નથી કરતું એટલે રખડતા કૂતરાનો વિવાદ વકર્યો, સુપ્રીમ કોર્ટ એવું કહે છે। આઝાદી પર્વ આવે એટલે દેશવાસીઓના ઉર ભારત પ્રેમથી છલોછલ ભરાઈ જાય।
અંતરિક્ષમાંથી હિન્દુસ્તાન સારે જહાં સે અચ્છા લાગે છે અને દેશાવરમાં વસતા ભારતીય મૂળના લોકો પણ દેશની વાત આવે એટલે ગૌરવ અનુભવે, આંખો ભીંજાઈ જાય. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રની પરાગ પૂર્તિમાં દીપક માકડનો અહેવાલ છે. ભારત અપના જહાં સે પ્યારા હૈ. દેશ પ્રેમ ચીજ જ એવી છે અને આ તો ભારત ભૂમિ, મહાપવિત્ર અને પરાક્રમી ધરતી. વિદેશી આક્રાંતાઓએ ભારત વર્ષના લોકોને સમયાંતરે ખૂબ પીડા આપી છે. લાખો લોકોએ જીવનનું બલિદાન દીધું, પણ કદી કોઈ માઈનો લાલ ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી કહેતા રોકાયો નથી. આજે વિકાસનો ધબકાર ઝીલતા ભારતની સ્વતંત્રતા માટે અનેક યુવાનોએ આપેલા બલિદાનની કિંમત આપણે સમજવી રહી. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌ ભારતવાસીઓને જય હિન્દ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર